બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ. નીતિશ કુમારે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો. રાજ્યપાલને રાજીનામું આપ્યું. નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપી શપથ લઈ રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું, મહાગઠબંધન બરાબર ચાલતું નથી. આરજેડીના લોકો કામ કરતા નથી. અગાઉ ગઠબંધન છોડીને નવું ગઠબંધન બન્યું છે. અમે પાર્ટીના લોકોની વાત માની. સૂત્રો મુજબ નીતિશ કુમાર આજે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા. આજે જ નવી સરકાર રચના અને શપથ ગ્રહણ સમારોહ. ભાજપ અને જેડીયુ ગઠબંધનની સરકાર બનશે. મલ્લિકાર્જુન ખડગે દહેરાદૂનથી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત. દહેરાદૂનમાં બન્નુ સ્કૂલ મેદાનમાં બેઠકનું આયોજન. મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહેશે હાજર. ઝારખંડના સીએમ હેમંત સોરેનની દિલ્હી મુલાકાત. ઈડીના 10મા સમન્સ બાદ અચાનક દિલ્હીની રાહે. દિલ્હીમાં કાયદાકીય સલાહ લે તેવી શક્યતા. મની લોન્ડરિંગ કેસમાં પૂછતાછ માટે ઈડીનું સમન્સ. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર. 7 મહાનગરો અને 10 જિલ્લાના સંગઠનમાં કરાશે ફેરફાર. દિલ્હી હાઈકમાન્ડ નવા સંગઠનની કરશે જાહેરાત. લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કર્યો. પ્રદેશ પ્રમુખ CR પાટીલે વોલ પેઇન્ટિંગ કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વોલ પેઇન્ટિંગ કર્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ રહ્યા હાજર. હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન હરકતમાં. 2 રાત્રિ બજારની 60 દુકાનોને નોટિસ ફટકારી. કારેલીબાગ રાત્રિ બજારની 31 દુકાનોને નોટિસ. દુકાન સંચાલકોએ શરતોનો ભંગ કરતા નોટિસ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું. શહેરમાં આવેલા તમામ તળાવમાં કોર્પોરેશનને માર્યા બોર્ડ. અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશ નહીં કરવાના બોર્ડ માર્યા. કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ ગંદકી લીલનું સામ્રાજ્ય. સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર. તંત્રએ લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો દૂર કર્યા. ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડને લઈ ફિલ્મ સ્ટાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર ગુજરાતમાં. ગિફ્ટ સિટીમાં 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય. સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકી. તંત્રની ઘોર બેદરકારી. શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ છતાં સ્થિતિ ખરાબ. હાઈકોર્ટની અનેક ટકોર છતાં નદીની સ્થિતિ દયનીય. મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન. અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો. પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ. બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. આજે GSRTC દ્વારા બસના ડ્રાઈવર માટે લેવાઈ પરીક્ષા. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા. ક્લાસ 1 કે 2માં પૂછાય તેવા અઘરા સવાલો પૂછ્યા. ગાંધીનગરમાં GSRTC ડ્રાઈવરની ભરતીમાં વિવાદ. ફી ન ભરતા પરીક્ષામાં ઉમેદવારોને ન બેસવા દેતા વિરોધ. પરીક્ષામાંથી ઓપન કેટેગરીના ઉમેદવારોને કરાયા ઉભા. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. બનાસકાંઠામાં ખેડૂતોને 11 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા કર્યા આદેશ. વર્ષ 2018માં દુષ્કાળમાં ખેતીમાં નુકસાનનું વળતર ચૂકવવા આદેશ. 6 વર્ષ બાદ ખેડૂતોને મળ્યો ન્યાય. નડિયાદમાં યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ. મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ. સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હતું. રાજ્યના 206માંથી 103 જળાશયમાં જળસ્તર અડધું. ગુજરાતના અડધા જળાશયોમાં જળસ્તર 50%થી પણ ઓછું. સૌરાષ્ટ્રમાં 141 જળાશયમાં 49% પાણીના જથ્થાનો સંગ્રહ. કચ્છ સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું પાણી. સરદાર સરોવર જળાશયમાં 79% પાણીનો જથ્થો. ઉત્તરના 15 જળાશયોમાં 57% જળ સંગ્રહ. રસના અને રસનાનંદ વચ્ચેના ટ્રેડમાર્કનો વિવાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ મુકાયો. ડિસેમ્બરમાં રસનાની અપીલ રદ કરી હતી.